જય દ્વારકાધીશ, જય માં પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો અટાણે સેટ પૂણો 1 વાગવા આવ્યો છે। હું મારા હાથમાં હે પાણીનો પીટલો। આજ તો મારે એકનો જ વારો આવી ગયો છે ડેડવા વીણવાનો। તો ડેડવા વીણતો હતો બાયુ ભેગો હું એકલો। તો હવે પાણી લેવા જવાનું હતું, પાણી લઈને ત્યાં દઈ આવ્યો ને હવે પૂણો વાગી ગયો। તો હવે મારે વીણવા નથી, મેં હવે હું ઘરે જાઉં। હવે ઘરે જાઉં ને એમાં ફાટામાંથી વીણી હે, તો ફાટામાંથી વીણાઈ જાય ને તો એમાં રોટાવેટર મારી અને એટલું વાવી દેવું છે। આ બધું આ રહ્યું જોઉં ને આમનામ પડ્યું છે હજી ભર ને કંઈ થયું નથી ને આમાં ડેડવા જવું જોઈએ ધોરકાય જ છે ને, એટલે એવું બધું છે। આને મૂકી દેવું આગળ। હવે એમાં છે ને હલર કામ ભાન ભૂલાઈ જાય છે બોલવામાં। હવે એમાં એટલું ચોખ્ખું કરી અને એમાં વાવી દઈ ને તો એ પાઈ દઈને પછી બેક દી પછી કદાચ હલરનું સેટિંગ થાય। હલરનું સેટિંગ થઈ જાય ને તો હલર હાકી લઈએ 1 લઠ્ઠું, એટલે આ બધું પછી 1 લઠ્ઠું ચોખ્ખું થઈ જાય। એટલે એવું બધું છે। એટલે એ છે ને મેળ આવે ને તો આજે રોટાવેટર હાકી નાખવું રૂંઢે કે હાંજી કે, તો કાલ છે ને દિવસના એ વાવી દેવું ધોરિયા કરી અને પછી વાવી દઈએ। એટલે છે ને એ પીતું થાય પછી હલર હાકી લેવું। તો હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો। ઘરે પૂગી આવ્યો હું અને હા ચડી આવ્યો તડકાનો, એવું બધું હાલે છે। ઘરે તો હું હાલતું હોય કામ હવે ખબર નથી કે એવું બધું છે। હું તો ડેડવા વીણવા ગયો હતો અને ઓલા જો કેવર બાપાવાળા એ પડામાં ચોખ્ખું કરવાનું છે ને એના જો એ આમ ભરી અને લાઈન કરી દીધી પારા પર, એટલે અહીંયા જ કાઢવું છે આપણે। એટલે એ આના પડામાં અહીંયા હચવાઈ જાય। અને આ જો બોરા ભર્યા છે મહેંદીના। હા મમ્મી શું કરે જોઈ હાલ, શું કરો? બ્લોગ ચાલુ કર્યો હતી? હા એટલે ડેડવા કોણ વીણતું હતું એટલે કામ નથી એટલે હા તો વાંધો ને। રોટલો હાલો જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં કેમ છો? ચાકુડી ગોતી લ્યો પેલા। મજામાં જ હો, મારા ભગવાન તમને મજામાં જ રાખે। મજામાં જ છે, મજામાં જરાય નથી ને હા ડેડવા વીણવું પડે, મજા કામ આવે, કળ દુખી આવે હાઈ થાય। કામ તો બધા કરતા જ હોય, કોઈ તો બેઠા ના હોય બા, બેઠા તો કોઈ ના હોય ઘણા, પણ આ અવાર બહુ હોય હું લાગ્યું હું લઈ ગયું। ભગવાન કે માંડવી ફાલ તમારે વધારે છે ને, એ તો સાચું હે ઘણા, પણ આવી કોઈ દી તૂટતી નહીં ને અવાર તૂટી ને એટલે કદું એમ થાય કે બહુ તૂટી હવે થાય। પણ હવે કોઈ પાસે રડી તો કોઈ કામ ના આવે થાય, કામ તો કઈ ના આવે ઘણા આમાં। હાલો મિત્રો, ગરમા ગરમ રોટલા શાક કેવાનું બનાવ્યું કરો કરો તમે બારી લેહો। સાચી વાત છે, આમાં તું કે મારું મગજ નથી કોઈનો મિત્રો મગજ જ હમણાં ઠેકાણે નથી। કેવાનું યાદ કર્યું ગલકાનું બરોબર। હાલો તો બ્લોગમાં બન્યા રહેજો। આ રોટલા થઈ જાય ને એટલે ગરમા ગરમ ખાઈ ને જરીક પોરો ખાય પાછા વળી મંડાઈ રહી મેં હાઈ થાય એટલે ચોખ્ખું કરી નાખવું હોય એ ફાઈનલ છે। કામ હું વાત હાલો તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। હાલો મિત્રો, આપણે મનીષભાઈ ની વાડીમાં આવી ગયા હે અને મનીષભાઈ મિત્રો વાવી દીધું ને પાયે દીધું રાતો રાત જેવી જારી વાવી દીધું અને પાયે દીધું। ચણા વાવ્યા, ચણા લગભગ બહુ પાકી ખબર નથી પણ લગભગ ચણા વાવ્યા છે એવું હે। એમ કહેતા સીણા વાવવા પાયે દીધું અને આ નીચલા કટકામાં આજે ડેડવા વીણવાના જો ડેડવા વીણે છે એવું બધું હાલે છે। જાય ખપારી પડી ઓહ દારો યારી આ ભાગમાં હે ને વાવી દીધું પણ ટૂંકમાં ડેડવા એમાં નિહરાનથી ડેડવા વીણે છે એવું બધું છે। એ મનીષ ને ધવલ ને એ મનીષ જો ડેડવા વીણે ને ત્યાં આમનું જોઈએ નહીં કે વ્લોગમાં આવી જાય
ખોભાઈ છોડી નાખ્યા એની ધવેલી બે જો 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 ધવલ 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 એને એમ કે હવે આવી જાય ને બધા જોહે કે ડેડવા વીણે એ તો ધવલ તું આવી જ ગયો માલદેવ બાપુ માલદેવ બાપુ ને શું કેવું હે આપડે જોઈ ઉભા થાવ ઉભા થાવ પૂછવું હે ઇન્ટરવ્યુ લેવું ડેડવા વીણોથી જોઈ લ્યો ડેડવા વીણીને મજા આવે હે ડેડવા વીણીને મજા આવે ધોલ તને બહુ મજા આવે હે બહુ મજા આવે હાંજ થાય તો આમ કેવું ફીલ થાય બહુ સારું હે બહુ સારું ફીલ થાય એવું હોય બહુ સારું હતો જોઈ લ્યો હવે તો આ કામ શેર ક્યારે રહ્યા આગળ વીણી લે હાલો તમે આગળ બ્લોકમાં બન્યા રહેજો હાલો આપણો વારો આજ વાઢ્યું વાઢવાનો આવી ગયો હે કાયમ બાપુ વાટતા હોય આજે આપણો વારો આવી ગયો હે વાઢ્યું વાઢવાનો એ આમ બોરો દેવા ગયા હે બાયુને અહીંયા ગયા મને કહે તું વાઢ્યું વાઢી નાખજે અડધો ક્યારો વાટવો જો હે તો હાલો બ્લોગમાં બન્યા રહેજો હું હે ને અડધો ક્યારો વાઢિયાનો વાઢી નાખું હાલો જો મમ્મીની ખંભાળીએ ગયા હતા ભાભીને મજા નથી દવાખાને ગયા હતા ને હવે આવતા રહ્યા હે ભાભીને તાવ આવી ગયો હતો ને તે રિપોર્ટને કરાવ્યા હતી ડેન્ગ્યુ જેવું થઈ ગયું એમ કીધું છે તનકદીની દવા દીધી પછી વળી પાછું બતાવવા જવાનું કીધું શું થાય હવે એવું બધું છે દવાખાને જવું પડ્યું હતું આજે 2:30 વાગે ગયા હતા હે ડેન્ગ્યુ કે થઈ ગયું ડેન્ગ્યુ ડેન્ગ્યુ કે થયું હા થોડું બરોબર હજી હાવ નથી ન કરે કે દાખલ કરવા પડે થોડું અસર થયું બરોબર એટલે દવાઈ કે તમે લઈ જાવ કે જો 3 દીતા રહે હા 3 દી પછી કદાચ કે ઉતરે નહીં ને તો કે તાવ ને કરતા ને તો પાછા 3 દી પછી આવજો બરોબર નગર કઈ કે બીક દીવું રાખતા નહીં આમ થઈ જાય કે બરોબર અને આપણે ગયા હતા અને આવીમાં હવે મિની ગાડી ભરવા માંડ્યા હે અને આવીને આપણું સાજ લઈ લીધું એ તો બીજું તો કોણ કરે તો તું કેતો બીજું ખૂન કરે તો હું એમ જ કહું એ તો હવ ને કામ હવ કરે હા હવ ને સંભાળવા જ પડે એમાં હાલે જ નહીં. એમાં હાલે ને તો આપણે ધંધો તો કરવો જ પડે હા એ વાત તો સાચી છે એટલે જો આપણે અટાણે મીનું ગાડું ભરી હે મીનું ગાડું અને મીનું ગાડું કીનો ઠલવાન વારો આવે એ કઈ ખબર નહીં હું નહીં જાઉં ઠલાવ આમાં લાભ કુલ લે મેં એક ઠલાવી આવ્યું ઠલવી આવ્યો હા તો હવે આ લાભ કુલ લે એ જે લે આપણે આ લાભ લેવાનું મોટો હે હા સેતી મોટો કરમ મારો હોય ઈ જ લાભ લે હા લેજો કરમ મારો હોય ઈ જ લાભ લે જોજો આપણે કેવી મજા થઈ પડી કેમ આપણે ક્યાંય અડે નહીં હાથમાં અડે બડે ને એ વાત સાચી હાથ જીવા તેવા ધોઈને પાછા ઘરમાં મંડી કરવા હા હા એટલે ઈ બધું હવે શોધમાં વધતી જાય બરોબર હાલો તો આપણે હવે છે ને ઓલું બોરા ભરવા જવા હે ગાડું લઈને ભરાણા લગભગ આજે 4 ભરાણા હે તો ગાડું જોડી જવા દઈ બોરા ભરી આવી તો હાલો તમે આગળ બન્યા રહેજો
લોચો થઈ ગયો મિત્રો, ભારે લોચો થયો. આમ જોતા ધૂરામાં ગાડું નીહરી ગયું, ઓલું ભાંગી ગયું. એટલા બોરા ભરીને આવ્યા ને અહીંયા આવીને મેળાવ્યું ને જ્યાં ભાંગી ગયું, નકરું થઈ ગયું. હાવ એમાં એવું છે કેદું નું ગાડું છે એટલે એનો કઈ વાત નથી. કેદું નું એમને પડ્યું છે. આવી રીતના જરૂર પડે ત્યાં જોડવું પડે, બાકી કંઈ જરૂર પડે નહીં. એટલે એવું બધું છે. એટલે તૂટી ગયું, ન કંઈ વાંધો નતો એમાં. કઈ બળેથી જરા કામ હિંગડું કર્યું ને એમાં તૂટી ગયું નહીં. એમાં કંઈ હોય નહીં, આગળ પાછું બંધાઈ જાય. બોરા ભરી લીધા હે, આજ 4 બોરા થયા. એટલે કાલ 5 ભરાણા હતા ને આજ 4 ભરાણા. એટલે આ 10 વીઘામાંથી માનો 9 બોરા ભરાણા. 9 દુ ને 18. માયતા વધારે 50 કિલો માથે માય બોરામાં, પણ આપણે લેખી 2 મણ લખીને તોય 9 બોરા થયા. 9 દુ 18, 10 વીઘા હે. એટલે વીઘે 2 મણ માથે તૂટી ગઈ. 2 મણ માથે તો આરામથી. એટલે 2 મણ માથે તૂટી. હવે કેવીક નહીં. હા ક્યાં એ એટલે એમ માનો ને 2 મણ માથે તૂટી ગયા. હજી તો આ બધું બાકી જ છે. હજી તો વીણીને લાંબા થઈ ગયા. ભલે બાકી વીણવી છે, હવે મૂકી નથી દેવી, જેટલી થાય એટલી. હાલો તો તમે લોકમાં બન્યા. મારે જો બળદના અસોડા છોડવા હે, છોડી લઉં એટલે ઘરે બાંધી લઈ. હાય આ ધવલ ને કેમણાય છે? હાય કઈ બાજુ જાવ? કા શું કરવું? બરોબર, એ ટ્રેક્ટર લેવા જાય છે, એને હમાલ દેવો એમ કહે. હાલો તો તમે બ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. આજ તો જો આપણે સાંજના ટાઈમે હા વ્લોગ ચાલુ કર્યો છે. કાલ તો આપણે વ્લોગમાં આવ્યા નથી ને આજે આવતા નતા, પછી એમ જરાક બનાવેલા. આપણે કાલ બપોર સુધી ગયા હતા, પછી ગયા નથી દેડવા વીણવાય. કાલે બપોરને આપણે ઉલટી ચાલુ થઈ ગયું છે, તાવ ને બહુ હતો, માથું નથી દુખતું હતું. ગયા હતા આપણે થોડાક લઈને ગયા, પછી 2 વાગે બધા મજૂર ભેગા ગયા હતા આપણે, પછી મૂકીને આવતા જતા ઘરે. ત્યાં બપોર સુધી વાત થઈ, ઉલટી કંઈ બંધ થયું નહીં, તાવ ને ઢાઢ ને બહુ જ આવતું. પછી બપોર પછી આપણે દવાખાને ગયા હતા, દવા આપી છે, રિપોર્ટ કરાવ્યો આપણે. તો ડૉક્ટર કીધું છે કે ડેન્ગ્યુ તાવ છે, કે અત્યારે રિપોર્ટ તો નોર્મલ છે, કે 3 દિવસ પછી જવાનું જો સારું ના થાય. ભગવાનની જો દયા થઈ જાય ને સારું થઈ જાય તો આપણે દાખલ થવું ના પડે કંઈ એવું છે. હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. મેં દઈણું હોવે છે અટાણે દરવાનું છે. રોટલી તો તીકોઈને થાશે. ઓહો એવું છે. ત્યાં બાબુ ઓલ ભાભી બેઠા હે. ભાભી ને ડેડવા વીણવા ડેન્ગ્યુ થઈ ગયો હે. હવે થોડાક દે આરામ જ કરવો જોઈએ, થાય નહીં કઈ કામ. તઈ જો ગાડી મેળી આવીએ, નકર મેળી આવીએ ને. આજ દવાખાને ગયા તા તે તંદી નું કીધું, તંદી પછી પાછું જવાનું છે, શું થાય એવું બધું છે. હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.